સૌપ્રથમ નમસ્કાર સૌ વિદ્યાર્થી મિત્રોનો। આપણે અગાઉના લેક્ચરમાં આંકડાકીય માહિતીનું નિરૂપણ કેવી રીતે કરવું એટલે કે ભાષા દ્વારા, આંકડા દ્વારા અને આકૃતિ દ્વારા આંકડાકીય માહિતીનું નિરૂપણ જોઈ ગયા। જ્યારે આજના લેક્ચરમાં આપણે આંકડાકીય માહિતીનું મહત્વ સમજીશું અને જાણીશું। તો કે અહીં પ્રથમ છે સિદ્ધાંતની આધારભૂતતામાં વધારો થાય છે। દશા અને દિશાના વલણો જાણવા માટે તુલનાત્મક અભ્યાસ કરવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી છે અને સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે આંકડાકીય માહિતી ખૂબ જ મહત્વની છે। પાંચમું, સરકારી નીતિઓના મૂલ્યાંકનમાં તેમજ યોજનાઓનું નિર્માણ કરવામાં। તો હવે આપણે આંકડાકીય માહિતીનું જે મહત્વ છે તેના પ્રત્યેક મુદ્દાને આપણે સમજીએ। તો અહીં પ્રથમ છે તો કે આંકડાકીય માહિતીના મહત્વમાં પ્રથમ છે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે। તો કે અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલો વચ્ચેના કાર્યકારણના સંબંધને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે। ફોર એક્ઝામ્પલ, આ જે સિદ્ધાંતો હોય છે એ વ્યવહારમાં હોય છે। એટલે કે વ્યવહારમાં એટલે શું? તો કે આપણે રોજબરોજની જિંદગીને લગતા હોય છે। ધારો કે વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ, તો કે એટલે શું? તો કે જ્યારે સારો વરસાદ પડે છે તો કે આપણો જે પાક છે અથવા અનાજ જે ઉગવવાનું છે તો કે તે ખૂબ જ સારી રીતે ઉગે છે। પરંતુ જો વરસાદ ઓછો પડે તો આપણું ઉત્પાદન પણ ઓછું થાય છે, અથવા ખૂબ જ અતિશય વરસાદ પડે તો આપણો પાક નાશ પામે છે, જે આપણે રોજબરોજની જિંદગીમાં જોઈએ છે। તો કે તમે ટીવીમાં સાંભળ્યું હશે તો કે મુશળધાર અથવા અતિ વરસાદ પડવાથી પાક નષ્ટ થઈ ગયો, જ્યારે યોગ્ય માત્રામાં વરસાદ પડે તો કે ખેત ઉત્પાદન સારું થાય। તો આ બંને વચ્ચે એક સંબંધ છે। તો કે જો એક વરસાદ એટલે કે સારો પડે તો ખેત ઉત્પાદન સારું થાય। જ્યારે બીજી વાત કરીએ તો કે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ, કે જ્યારે જ્યારે કિંમત ઘટતી જાય ત્યારે શું થાય? તો કે માંગમાં વધારો થતો જાય। આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા તો કે 20 રૂપિયાની કિંમત હતી તો 20 નંગ એટલે કે 20 એકમ આપણે વસ્તુ ખરીદતા, જ્યારે કિંમતમાં 10 રૂપિયાનો ઘટાડો થયો તો શું થયું? તો કે માંગમાં એટલો વધારો થયો। એટલે કે જેમ જેમ કિંમત ઘટે તેમ તેમ તેની માંગમાં વધારો થતો જાય છે। એટલે કે ધારો કે આપણે એલસીડી ટીવીનું એક્ઝામ્પલ લીધું હતું કે જ્યારે એલસીડી ટીવીના એકાએક ભાવ ઘટવા લાગે તો આપણે શું કરીએ છીએ? એટલે કે ગ્રાહક શું કરશે? તો કે ખરીદવા દોડીને જશે। એનું મિનિંગ શું છે? તો કે માંગ વધારે હશે। પછી આપણે વ્હીકલનું ઉદાહરણ લીધું હતું કે વ્હીકલ્સ છે જે અત્યારના સમયમાં 80 થી 90 હજારના મળે છે, પરંતુ જો એકાએક ભાવ 40 થી 50 હજાર થાય તો તેની માંગમાં શું થશે? વધારો થશે। એટલે કે શું થયું? તો કે કિંમત ઘટી એટલે કે માંગ વધી। આનું જ વિરુદ્ધમાં જોઈએ તો કે જો કિંમત વધે તો આપણે શું કરીએ છીએ? માંગ ઘટાડી દઈએ છીએ। ફોર એક્ઝામ્પલ, કોઈ પણ વસ્તુ છે એની કિંમત વધી જાય તો એની માંગમાં ઘટાડો થાય છે। નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ, તો કે નફો આપણને યોગ્ય મળે એટલે કે પ્રમાણસર મળે તો આપણે હજી ઉત્પાદન કરી શકીએ છીએ। ધારો કે આપણે 10,000 રોકીને આપણે ઘઉંનું ઉત્પાદન કર્યું તો એ શું થઈ ગયું? તો કે ઘઉંનું ઉત્પાદન થતાં એને આપણે વેચીશું 20,000માં, તો એ શું થયું? તો કે 10,000 ઇન્વેસ્ટમેન્ટના અને 20,000 શું થયા? તો કે આવક થઈ। એ 20,000માંથી આપણે 10,000 બાદ કરીએ જે આપણે રોકેલા હતા તો કે બાકીના જે 10,000 છે એ નફો ગણાશે। તો કે હવે આ નફામાંથી શું કરીશું? તો કે આપણે ફરીથી ઉત્પાદન કરીશું। તો અહીં બંને વચ્ચે સંબંધ છે કે જો નફો થાય તો આપણે ઉત્પાદન યોગ્ય રીતે કરી શકાય। એટલે કે તમે અહીંયા દેખી શકો છો કે વરસાદ અને ખેત ઉત્પાદન, કિંમત અને માંગ, નફા અને ઉત્પાદન, તો કે બંને વચ્ચે સંબંધ છે। જો એક યોગ્ય માત્રામાં હોય તો બીજું યોગ્ય માત્રામાં થવાનું છે। જો એકમાં ઘટાડો થાય તો એકમાં વધારો થાય છે, અને જો નફો યોગ્ય હોય તો ઉત્પાદન પણ શ્રેષ્ઠ થવાનું છે। આમ આ સંબંધ આંકડાકીય આધારો સાથે રજૂ થાય તો વધારે વિશ્વસનીય બને છે અને સિદ્ધાંતો વ્યવહારમાં પણ સાચા જ છે કેમ કે તપાસી શકાય છે। તો કે આપણે આ નિયમો છે તો કે વરસાદ અને ખેત ઉત્પાદન સાથેનો સંબંધ, તો કે એ ખરેખર વાસ્તવમાં છે। આપણું જો ખેતર હોય તો કે વરસાદ યોગ્ય પડે તો શું થાય? તો કે ખેત ઉત્પાદન સારું થાય। તો કે એ શું છે? એક રિયાલિટી છે એટલે કે વાસ્તવિકતા છે, તેને આપણે તપાસી શકીએ છીએ। બીજું છે દશા અને દિશાના વલણો જાણવા માટે।
તો કે સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે અને આંકડાઓ સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં, તે આંકડાઓ દ્વારા જાણી શકાય છે. તો કે ફોર એક્ઝામ્પલ, તો કે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે. એટલે કે શું થયું, તો કે જે રાષ્ટ્રની આવક છે તેની અંદર શું થઈ રહ્યું છે, તો કે ખેતીનો જે હિસ્સો છે એનું પ્રમાણ ઘટતું જાય છે. કેમ, તો કે આપણે સમાચારોમાં અથવા જાણ્યું છે કે લોકો શું કરી રહ્યા છે, તો કે ખેતી છોડીને એ લોકો શું કરી રહ્યા છે, તો કે શહેર તરફ પ્રયાણ કરી રહ્યા છે. એટલે કે એ લોકોએ શું કર્યું, તો કે ખેતી કરવાનું છોડી દીધું અને શહેરમાં નોકરી કરવા જઈ રહ્યા છે. તો જો ખેત ઉત્પાદન એટલે કે જો ખેતી જ ન થાય તો પછી ખેતીમાંથી આવક થવાનો અહીંયા પ્રશ્ન ઉદ્ભવતો નથી. બરાબર છે. તો જો આવી રીતે બધા જ ખેડૂતો કરવા માંગે અથવા કરવા માંડે તો શું થઈ જશે, રાષ્ટ્રની જે આવક છે તેની અંદર ખેતીનું જે હિસ્સો છે એ ઘટી જશે. પછી આયાતોમાં વધારો થવો, એટલે કે હવે આપણે શું કરીએ છીએ, તો કે ઘણી બધી વસ્તુઓ છે એ આપણે બીજા દેશોમાંથી આયાત કરીએ છીએ અને આપણા અહીંયા જો ઉત્પાદન કરવા જઈએ તો તે પ્રમાણમાં કોસ્ટલી છે. એટલે કે એનું જે કોસ્ટ આવે છે, પડતર છે, ખૂબ જ વધુ હોય છે. તો તેના કરતાં શું થાય છે, તો કે તેના કરતાં બહારના દેશમાંથી આયાત કરી લઈએ છીએ. નાણાં અને પુરવઠો વધવો, અહીં નાણાં પુરવઠો વધવો છે. તો કે શું થાય છે, તો કે અર્થતંત્રમાં નાણાંનો જે સપ્લાય છે એ યોગ્ય રીતે કરવામાં આવે છે. તમે આ કોરોના કાળમાં જોયું હશે તો કે આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે આપણને એટલે કે બધા જ જનતાને શું કર્યું છે, તો કે પોલિસી બહાર પાડી છે. તો કે આ પોલિસી દ્વારા શું થશે, તો કે બધા લોન લઈ શકશે. તો કે લોન લેશે તે કયા સ્વરૂપે હશે, તો કે નાણાં સ્વરૂપે હશે. તો આ શું થઈ ગયું, તો કે નાણાંનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો. આ ખૂબ જ મોટી બાબત છે, નાણાંનો પુરવઠો, જે તમે અગાઉના ચેપ્ટરમાં અથવા આવતા ચેપ્ટરમાં તમે ભણશો. તો આ થઈ ગયું દશા અને દિશા. જો નાણાંનો પુરવઠો યોગ્ય હોય તો બધા શું છે, કામ અને રોજગાર મેળવી શકશે. ફોર એક્ઝામ્પલ, જે કોઈ પણ નાના વેપારી અથવા લારી ગલ્લાવાળા છે અથવા જે સખી મંડળો છે એ લોકો શું કરે છે, તો કે લોન લઈને એ લોકો એમના જે ઉદ્યોગો છે એ ચલાવી શકે છે. અને આ કોરોના કાળમાં શું થયું, તો કે બધા ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા, એટલે કે બધું બંધ થઈ ગયું. તો એ લોકોની આવક પણ ઘટી ગઈ. જો આવક જ ન હોય તો એ લોકો શું કરી શકે, ઉત્પાદન કરી શકે નહીં. તેથી આ લોનની સુવિધા આપણા ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા એટલે કે સમગ્ર જનતાને આપવામાં આવી. પછી તુલનાત્મક અભ્યાસ માટે, એટલે કે આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ફોર એક્ઝામ્પલ, આપણું જ ઉદાહરણ લઈએ તો કે આપણે ધોરણ 12માં 80% આવ્યા છે અને ધોરણ 10માં 70% આવ્યા છે. તો કે આ બાબત આપણે કઈ રીતે જાણી, તો કે આપણી પાસે ધોરણ 10ની માર્કશીટ હતી અને ધોરણ 12ની માર્કશીટ હતી. જો આ માર્કશીટ ના હોત તો આપણે તુલના કરી શકત નહીં. તો આ શું થઈ ગયું, તો કે આપણે માર્કની તુલના કરી. હવે આપણે જોઈએ તો કે સ્થળ અને સમયની રીતે તુલના આંકડાઓ દ્વારા કરી શકાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે ધોરણ 10માં 80% આવ્યા છે અને આપણે 5 વર્ષ પહેલા કયા ધોરણમાં હતા, તો કે આપણે ચેક કરવાનું. તો કે આપણે હતા 5મા ધોરણમાં. તો કે આ શું થઈ ગયું, તો કે 5 વર્ષ પહેલા આપણે જે ધોરણમાં હતા તેની સાથે આપણે તુલના કરી. પછી અમેરિકા અને અન્ય દેશોની તુલનામાં ભારત ક્યાં છે, એટલે કે બધા જ દેશની રાષ્ટ્રીય આવક, ગરીબીનો દર, પછી મૃત્યુ દર, જન્મ દર, તો કે વિવિધ જે આ દરો છે એ બધા અલગ અલગ છે. તો કે કયો દેશ એમાં ચડિયાતો છે, કયો દેશ એમાં નિમ્ન કક્ષાએ છે એ જાણી શકાય છે. તો કે તુલનામાં શું હોય છે, તો કે આપણે કમ્પેરિઝન કરીએ છીએ, બે વસ્તુની કમ્પેરિઝન કરીએ છીએ. જો આપણે આંકડાકીય માહિતી હોવી જરૂરી છે. તો કે આપણે માર્કશીટની વાત કરી હતી, તો કે માર્કશીટમાં શું હતા, તો કે આંકડા એટલે કે જે 70% અને 80% હતા એ આંકડામાં દર્શાવેલા હતા. પછી ચોથું, સંક્ષિપ્તમાં રજૂઆત માટે.
તો કે આર્થિક અભ્યાસોમાં લાંબા વર્ણનો કરતા આર્થિક બાબતોની સંક્ષિપ્ત રીતે અને પ્રતિકાત્મક રજૂઆત માટે આંકડાકીય માહિતી અને આલેખો ખૂબ જ અગત્યના છે. એટલે કે આલેખો પ્રથમ દૃશ્ય સમજૂતી આપે છે. એટલે કે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા હતા કે આલેખ દ્વારા જે માહિતી રજૂઆત કરવામાં આવી હતી કિંમત અને માંગની, તો કે આપણને ખૂબ જ સ્પષ્ટ રીતે ખબર પડી ગઈ. એમાં કોઈ આખી બુક વાંચવાની નથી, પરંતુ આપણે એક જ આલેખ પરથી આપણે બધી બાબતનો જે સાર હતો તે જાણી લીધો. તો કે આ શું થઈ ગયું કે સંક્ષિપ્ત સ્વરૂપમાં એટલે કે ટૂંક સ્વરૂપમાં જો આપણે ભાષા દ્વારા વ્યક્ત કરેલ હોય કિંમત અને માંગ, તો આપણું એક પેજ ભરીને જે નિબંધ લખાય છે એવી રીતે લખાય. તો આ વાંચનારને શું થાય કે એમાં કોઈ ઇન્ટરેસ્ટ એટલે કે રસ પડત નહીં, પરંતુ જો આલેખ દ્વારા અથવા આંકડા દ્વારા જો માહિતી રજૂઆત કરીએ તો એમાં આપણને સ્પષ્ટ માહિતી મળે છે અને આપણે ઇન્ટરેસ્ટ પણ લેતા થઈએ છીએ. પાંચમું, સરકારી નીતિઓના મૂલ્યાંકનમાં એટલે આપણે કોરોના કાળની વાત કરીએ તો કે ફાઇનાન્સ મિનિસ્ટરે જે પોલિસીઓ આપણને આપી છે એટલે કે ભારત જનતાને, તો કે તેમાં કેટલી સફળતા મેળવી છે, કેટલા લોકોએ તે પોલિસી સ્વીકારી છે અથવા લીધી છે, બરાબર છે. તો કે તેમાં સફળતાનો દર કેટલો છે કે તે આપણે શાના દ્વારા જાણી શકાય છે તો કે આંકડા દ્વારા જાણી શકાય છે. તો કે કયા બેંકમાં કયા લોકોએ કેટલી લોન લીધેલી છે, કયા સ્કીમ હેઠળ લીધેલી છે તે આપણે જાણી શકાય છે. તો કે આ બધું જ આંકડામાં દર્શાવાય છે. તેવી જ રીતે યોજનાઓનું નિર્માણ કરવામાં હવે ભારત દેશની વસ્તી 125 કરોડની છે. તો કે તેને ધ્યાનમાં લઈને આપણા પોલિસી નિર્માણ બોર્ડ હોય છે તો એ લોકો શું કરે છે તો કે દેશની જનતાને, પછી તેમાં શિક્ષિત દર કેટલો છે, અશિક્ષિત લોકો કેટલા છે, તે બધાને ધ્યાનમાં રાખીને યોજનાઓ ઘડવામાં આવે છે. પછી બાળકો હોય તો બાળકો માટે કઈ યોજના, તમે દેખ્યું હશે કે નેશનલ સ્કોલરશિપ આવે છે, તો કે એ શું થઈ ગયું તો કે બાળકો માટેનું એક યોજના થઈ ગઈ છે કે જે ગરીબ વર્ગમાંથી આવતા હોય, તે ગરીબ અથવા મધ્યમ વર્ગમાંથી આવતા હોય તો તે લોકોને શું છે શિક્ષણ મળી રહે છે. કે આ યોજનાનો જ એક ભાગ છે. તો અહીં આપણે આ મુદ્દા પૂરા થાય છે. પછી આપણે જોઈએ આંકડાકીય માહિતીને આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો કે જ્યારે પણ આપણે આલેખ દોરીએ છીએ ત્યારે આપણે શું કરવાનું હોય છે તો કે કેટલીક બાબતો મહત્વની છે જે નોંધવાની હોય છે. તો કે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન, તો કે આપણે જે ડેટા લખીએ છીએ, જે આલેખમાં દર્શાવીએ છીએ તે ક્યાંથી હોવો જોઈએ તો કે સ્ટાન્ડર્ડાઇઝ એટલે કે વિશ્વસનીય સંસ્થામાંથી પ્રાપ્ત કરેલો હોવો જોઈએ. જે આપણે ભારતની વસ્તી કહીએ છીએ 125 કરોડ, તો કે 125 કરોડ કેવી રીતે બોલાય છે, હું કે તમે તો સર્ચ કરવા ગયા નથી. તો આ શું થઈ ગયું કે ભારત સરકારનું જે બોર્ડ છે એ લોકો શું કરે છે, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન છે એ શું કરે છે તો કે લોકોની એટલે કે ભારત દેશની જે વસ્તી છે તેની ગણતરી કરે છે. તો કે આ જે સંસ્થા છે ભારત સરકારની છે, મારી કે તમારી નથી. ત્યાં શું થઈ ગયું કે ત્યાંથી આપણે ડેટા લઈએ છીએ, તો કે આ વિશ્વસનીય છે. પછી વિશ્વ બેંકનો રિપોર્ટ, કે વિશ્વ બેંક છે તમે કોરોના કાળમાં દેખ્યું હશે કે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરફથી આંકડા બહાર પાડવામાં આવે છે. તો કે વ્યક્તિ હોય જે કોરોનાગ્રસ્ત છે એણે શું કરવું, જે કોરોનાગ્રસ્ત નથી એણે શું કરવું, શું પ્રિકોશન લેવા. તો કે એ આપણને શું કરે છે તો કે માર્ગદર્શન આપે છે. તો કે આ શું થઈ ગયું એક વિશ્વસનીય બોડી થઈ ગઈ. જ્યારે કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા છે એ પણ શું કરે છે તો કે વિવિધ આંકડા બહાર પાડે છે, જે વસ્તીને સંલગ્ન પણ હોઈ શકે, શિક્ષણના દરના પણ હોઈ શકે, માંદગી એટલે કે સ્વાસ્થ્યને લગતા પણ માંદગી અથવા સ્વાસ્થ્યને લગતા પણ હોઈ શકે છે. તો કે આ શું થઈ ગયું ટૂંકમાં જ્યાંથી પણ આપણે માહિતી લઈએ છીએ એ વિશ્વસનીય હોવી જોઈએ. પછી સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. કે સ્વતંત્ર એટલે કે આપણે જોઈએ સ્વતંત્ર એટલે શું કે એક પ્રકારનું ફ્રીડમ. જ્યારે દેશ છે એ દેશોનું અલગ અલગ અસ્તિત્વ છે, વર્ષ છે તો કે સમયનું પણ અલગ અસ્તિત્વ છે, જ્યારે વરસાદ છે એનું પણ અલગ અસ્તિત્વ આપણે કહી શકાય. તો કે આ શું છે કે દેશ કોઈના પણ આધારિત નથી, વર્ષ છે કોઈના પર આધારિત નથી, જ્યારે વરસાદ છે એ પણ કોઈના પર આધારિત નથી, એનું મન થાય એટલે કે જ્યારે એની સિઝન હોય ત્યારે પડે છે. પછી પરતંત્ર ચલ એટલે કે વસ્તી. તો કે ભારત દેશની વસ્તી આપણે એમ કહીએ છીએ, દેખ્યું ભારત દેશની વસ્તી. તો કે વસ્તી શું છે તો કે ભારત દેશની છે. તો કે ભારત દેશ છે સ્વતંત્ર ચલ છે,
પરંતુ જે વસ્તી છે એટલે કે લોકો છે એ કોના પર આધારિત છે? ભારત દેશ પર આધારિત છે, તો એ પરતંત્ર ચલ કહેવાય. જ્યારે આવક છે એટલે કે આપણે શું કરીએ છીએ કે ભારતની આવક, તો એ શું થઈ ગયું? અથવા ભારત દેશની આવક, તો ભારત દેશ છે એ સ્વતંત્ર અને આવક છે એ પરતંત્ર થઈ જશે. એવી જ રીતે ઉત્પાદન છે એટલે કે ભારત દેશનું ઉત્પાદન, તો કે એ સ્વતંત્ર અને જે ફક્ત ઉત્પાદન લઈએ તે પરતંત્ર ચલ છે. એટલે કે અલગ અલગ દેશોમાં આ આંકડા અલગ અલગ હોઈ શકે છે. નોંધ કે કિંમત ઊભી ધરી પર અને માંગ આડી ધરી પર રાખવામાં આવે છે. અહીંયા એક અપવાદરૂપ છે કે માંગ અને કિંમતનો જે નિયમ છે એમાં માંગ છે એ શાના પર આધારિત છે? તો કે કિંમત ઉપર આધારિત છે. એટલે કે કિંમત સ્વતંત્ર છે અને માંગ એ છે પરતંત્ર ચલ છે. એટલે કે આ ફક્ત અપવાદરૂપ કિસ્સો છે કે માંગ અને કિંમતમાં જ આપણે જે પરતંત્ર ચલ છે વાય અક્ષ ઉપર અને સ્વતંત્ર ચલ એટલે કિંમત છે કિંમત અને જે માંગ છે એમાં માંગ છે એ એક્સ ધરી પર અને કિંમત છે વાય ધરી પર લખવામાં આવે છે. એટલે કે અહીંયા વિરુદ્ધમાં થઈ જાય છે. સ્કેલ માપની પસંદગી કરવી, એટલે કે સ્કેલ માપ આપણે 1 ઇંચ બરાબર 5 વર્ષ, આ ફક્ત એક્ઝામ્પલ છે, અથવા 1 ઇંચ બરાબર 10 વર્ષ પણ હોઈ શકે, પછી 1 સેમી બરાબર 5 એકમ પણ હોઈ શકે. એટલે કે આ વિવિધ આલેખ પ્રમાણે કે આંકડા સાને લગતા છે એના રીતે હોઈ શકે છે. તો આજનો લેક્ચર આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. લેક્ચર સાંભળવા બદલ આપ સૌનો આભાર.